જીવને બાપુ કંઈક જાનવરને આપો. તમે જુઓ તો બાકી તો આ જાનવર આપણી માં આપણને જેમ પ્રેમ કરે આ જાનવર એના બચ્ચાને પ્રેમ નથી કરતી. કૂતરા કાગડા ભેંસું ભૂંડલા છે, ગાયું ભેંસું ઘર ધણીને પાસે જવા દે, બાકી આ ગાયું ભેંસું વિયાણી હોય બીજો અજાણ્યો જઈ શકે. એટલો પ્રેમ તો બાપુ આપણી માં નથી કરતી, એટલો તો જાનવર પ્રેમ કરે છે. એક પક્ષી હોય એક ઈંડું મૂકે અને ટાઈમ થઈને પછી સીવે, પછી બહારથી આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ એ બહારથી ચણ લઈ આવે, એની ચાંચમાં આપે અને એને બાપુ મોટું કરે અને પછી પાંખું આવે ને પછી ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એમનું કુટુંબ ભાડ્યું? આ મારી હાવું છે ને આ મારી હાળી છે ને અમારો હાડું છે ને સહેલો એવું કળા કઈ ઘૂંચ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું પાડો કે સરવાઈ ગયો ને ભેંસ આડું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? પાડો કે આપણે આપણું કરો ને ભેંસનું કરે. અને બાપુ કીડીથી હાથી સુધી કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કહો, મારો નાથ આપે ને બધાને. આપણે વ્યાજ હું તો આ દુનિયા હલવાની છે, આપણે હાંકી છીએ કોઈ વાત નથી. આ છે ને અશ્વિનભાઈ આ બધું કર્યું છે ને એ પૈસાના પાવરથી ન થાય. મારો નાશ જેથી બાપુ સંકેત કરે ને એ જેથી ભેળો હોય ને તેથી આ માંડવા થાય, એમ નામ ન થાય. પૈસા તો દુનિયામાં ઘણા છે બધાની પાસે, અને કેટલાય વિચાર કરતા હોય કે અમારે આવું કંઈક કરવું છે, અમારે આવું કંઈક કરવું છે, પણ એ જ્યાં સુધી ભેગો ન હોય ત્યાં સુધી બાપુ કાર્ય ન થઈ શકે. ઈશ્વર તો ઈશ્વર તલે તલ ને કણે કણમાં છે. તમે રાતે હુવો ને તો તમને ઊંઘ આવી જાય, હવારે જગાડે કોણ? હવારે જગાડે ને ડખા જેવા થાય. તેમ કહો મને, તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ બાપુ, લોહી માલપા લાલ કોણ બનાવે? દરબાર પટેલ કે જે કઈ સમાજ હોય પછી એમાં એવું ન હોય દરબારનું લાલ ને પટેલનું પીળું ને ઠાકોરનું લીલું ને એવું કઈ હોય નહીં, બધાનું લાલ જ બને. ખાય ગમે એવી વસ્તુ બાપુ, અંદર ફેક્ટરી કેવી છે? ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને, આપણે મેં હમણાં કીધું ને હરિદ્વાર ને દ્વારિકા ને સોમનાથ ને આટા મારવામાં જ પડાય છે. આપણે મીરાએ એટલે જ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે. કેવી રીતે આત્માને ઓળખવો? એક ભજન છે ને, એક ભજન તમે બધા સાંભળ્યું છે કે ભજન વિના મારી ભૂખ ન ભાંગે. ભજન છે ને તે કોણ ના પાડે? કરવા માંડો ને. ભજન વિના મારી ભૂખ ન ભાંગે આ ભજન છે તો ના કોણ પાડે છે? તો આ કે છે કોણ? કોને કે છે? શું કામ કે છે? ભજન સમજવાની જરૂર છે ભલા મને. આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે.